ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતે પવન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમ વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું। समस्त वसावा समाज स्वाभिमान सभा कार्यकारी प्रमुख और आयोजक चंद्रकांत वसावाए माध्यमों साथे बात करता कह्युं के आ सभा फक्त ने फक्त आदिवासीओना उत्थान और कल्याणनी नेम साथे योजવામાં આવી છે। दक्षिण गुजरातना आदिवासी वस्ती धरावता बाहुल गामडाओना आगेवानोने रूबरू मळी तालुका और जिल्ला लेवल सुधी तमाम आगेवानोने मळी आ समग्र कार्यक्रमનું आयोजन કર્યું હતું। આ સભા પાછળનો હેતુ વસાવા સમાજના શિક્ષિત થાય, શિક્ષણ થકી પોતાનો અને સમાજનો વિકાસ કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને એકજૂથ થઈ સમાજમાં જોવા મળતા કુરિવાજોનો જકારો આપી સમાજને સારી દિશામાં આગળ વધારવામાં સૌએ આગળ વધવાની જરૂરિયાત છે। વધુમાં સદીઓથી ચાલી આવતી આદિવાસીઓ લોકો તરફની માનસિકતાને બદલવાની એક નાનકડી શરૂઆત રૂપે શિક્ષણની જ્યોત જગાવી છે। તેને પ્રજ્વલિત કરી વધુ આવનારા દિવસોમાં ઉચ્ચ શિક્ષણ, તેને લાગતા સેમિનારો, શિક્ષણ સહાય અને આરોગ્ય જેવા વિષયો સાથે સમાજ માટે આ સંગઠન કામ કરતું રહેશે। સમસ્ત વસાવા સમાજના સ્વાભિમાન સભા આદિવાસી સમાજના અગ્રણી સાંસદ સભ્યો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત વસાવા સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, તબીબો, વકીલો, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનાર શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે તેમનું બહુમાન કરાયું હતું। સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાણંદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચેતર વસાવા, ની પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સભ્યો, સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટિક્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનાર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ આપનાર યુવાનોને સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સભામાં અગ્રણી સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। હવે આજે જે સમસ્ત વસાવા તરફથી જે આજે પ્રોગ્રામ હતો એમાં ધારાસભ્ય ચૈતરભાઈ હાજરી આપી શકે તેમ નથી, એટલે હું વર્ષાબેન વસાવા ધારાસભ્યની ધર્મપત્ની મેં અહીંયા આવીને હાજરી આપી અને જે અહીંયા પ્રોગ્રામ યોજાયો હતો તે આમ સારી રીતે યોજાયો, પણ પબ્લિક ઓછી છે। જો આજે લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત। એટલે હવે વસાવા સમાજ વતી હતું એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવ્યું એવું ના થવું જોઈએ, એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું। સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો? સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે, આપણે બધા વસાવા જ છે તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે। એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે, એ જ મારી અપીલ છે વસાવા સમાજને। ચૈતરભાઈ અત્યારે જેલમાં છે તો સમાજને તમે એમના વિશે શું કહેવા માંગો છો? હવે ચૈતરભાઈ હાલ જેલમાં છે અને જે અમારી કાર્યવાહી કરવાની છે તે હાલ ચાલુ છે, એટલે જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી લોકો અમારી સાથે આવે, અમને સાથ સહકાર આપે અને અમને ન્યાય મળે ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો, કેમ કે ધારાસભ્ય સાહેબ બધા જ આદિવાસી લોકો માટે લડાઈ લડે છે, એટલા માટે મને પણ વિશ્વાસ છે કે મારા વસાવા લોકો મને સાથ સહકાર આપશે। જે બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે, છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાના પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, જે વસાવા સમાજનું ક્રીમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનાર અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા, કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા, એ બધા એક શાંતિથી બેઠા હતા। તો
તો કેટલાક શાંતિકરભાઈ વસાવાએ ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે. ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી. પણ શાંતિગર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ તલવો છો, આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય. આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય. આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં. એ અધિકારી કેમ બન્યા છે? એના મા બાપે ભણ્યા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિગર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિગરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.